નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો હવે આપણે જોવાનું છે પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત. એમાં આપણે આગળના જે મુદ્દાઓ જોઈ ગયા છે એની ઉપર એક ઝાંખી કરીએ. તો કે સૌ પ્રથમ આપણે જોયું હતું તો કે સ્વતંત્રતા થયા પછી, ભારત સ્વતંત્ર થયા પછી એના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેના વિશે. તો કે પહેલો પ્રશ્ન તો હતો તો કે આ જે ભિન્નતા છે ભારત દેશમાં, લોકોમાં, ભાષામાં, સાંસ્કૃતિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, તો કે એનું બંધારણ ઘડવું એ પ્રશ્ન હતો. એ સિવાય બીજો પ્રશ્ન હતો તો કે 562 જે દેશી રાજ્યો હતા એનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું. આ બે પ્રશ્નોનું સમાધાન થયા પછી ભારતની સમસ્યાનો અંત આવ્યો નહોતો. એ પછી આપણે જોયું તો કે એ જે 562 દેશી રાજ્યો હતા એને સરદાર વલ્લભભાઈ પટેલ ને કનૈયાલાલ મુનશી, જવાહરલાલ નહેરુ જેવા નેતાઓએ એ જે પ્રશ્નોનું સમાધાન કર્યું. એ પછી પ્રશ્ન ઉપસ્થિત થયો તો કે રાજ્યોની રચના. હવે રાજ્યોની રચના બે રીતે કરી હતી. એક તો કામચલાઉ ધોરણે કરી હતી, ત્યાર પછી તો કે ભાષાના આધારે કરી હતી. ભાષાના આધારે રાજ્યોની રચના કરી તો 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો વિશે આપણે જોઈ ગયા કે જે રાજ્ય પંચ નિયુક્ત કરવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ આપણે જોયું કે ડૉક્ટર ફઝલ અલી હતા, બરાબર છે. તો એને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો ના આધારે ભારત સંઘને જુદા જુદા રાજ્યોમાં વિભાજિત કર્યું હતું. પરંતુ પ્રશ્ન ત્યાં સમાધાન નહોતો થયો. હજુ પણ લોકોને પોતાનું અલગ રાજ્ય ભાષાના ધોરણે જોઈતું હતું. એમાં બે રાજ્યો અપવાદમાં હતા, એક તો મુંબઈ અને બીજું પંજાબ. તો એમાંથી આપણે જોયું કે મુંબઈમાંથી મરાઠી અને ગુજરાતી એમ બે ભાષા બોલતા લોકો રહેતા હતા. તો એમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યોની રચના કરવામાં આવી. એ પછી આપણે જોઈએ તો કે પંજાબ અને હરિયાણા એ બંને રાજ્યોની રચના થઈ. પછી તો કે જે મોટા ભૌગોલિક દ્રષ્ટિએ મોટા રાજ્યો હતા એમાંથી અલગ રાજ્યોની રચના કરવામાં આવી. એ પૂરું થયું. પછી તો કે આંધ્રપ્રદેશમાંથી અલગ રાજ્ય તેલંગાણાની રચના કરવામાં આવી. ત્યાર પછી તો કે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશો ઘોષિત કરવામાં આવ્યા. ત્યાં સુધી આપણે જોયું આ પાઠમાં. હવે આપણે આગળ હજુ જોવાનું છે કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ. હજુ ભારતનો અમુક ભાગ, ભારત દેશનો અમુક ભાગ ફ્રેન્ચો અને પોર્ટુગીઝોની સત્તા હેઠળ હતો, જે ભારત સાથે જોડાણો તો નહોતો પરંતુ ભારતની સત્તા હેઠળ પણ નહોતો. હજુ ત્યાં ફ્રેન્ચો અને પોર્ટુગીઝો રાજ કરતા હતા. હવે આ જે ફ્રેન્ચો અને પોર્ટુગીઝો રાજ કરતા હતા તો કે પ્રદેશ કયો હતો તેના વિશે આપણે જોવાનું છે. અને આ ફ્રેન્ચો અને પોર્ટુગીઝોને ભારતમાંથી દૂર કઈ રીતે કરવામાં આવ્યા એ જોવાનું છે. અને એ પછી તો કે એ જે પ્રદેશો ઉપર સત્તા ધરાવતા હતા, ફ્રેન્ચો અને પોર્ટુગીઝો ભારતની જે પ્રદેશ ઉપર સત્તા ધરાવતા હતા એ પ્રદેશોને ભારતમાં વિલીનીકરણ એટલે કે ભારતમાં કેવી રીતે ભેળવવામાં આવ્યા, એટલું આપણે અહીંયા આ પોઈન્ટમાં જોવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. તો કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ, બરાબર છે. 26 નવેમ્બર 1949ના રોજ 26 નવેમ્બર 1949ના રોજ સર્વાનુમતે બધા લોકોનો મત લઈને બંધારણ પસાર કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બર 1949માં આપણે આજે આખો ભારત દેશ આટલી ભિન્નતા ધરાવતો હોવા છતાં આપણા જે તજજ્ઞો હતા, જે આપણા નેતાઓ હતા, તેને ઘણી મહેનત કરીને આપણું જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો. તો આ બંધારણ બનાવવામાં જે સમય લાગ્યો હતો એ પછી તો કે 26 નવેમ્બર 1949ના રોજ હજુ બંધારણ પસાર જ કર્યું હતું, બધાની અનુમતિ લઈને પસાર કર્યું હતું.
પરંતુ તેનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે 26 જાન્યુઆરી 1950માં 26 જાન્યુઆરી 1950માં આપણા બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો, જેથી એ દિવસને આપણે કયા દિવસ તરીકે ઓળખીએ છીએ? તો કે પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ. તો કે એ દિવસના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું હતું, તેથી આપણે હાલમાં પણ 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ અને 15 ઓગસ્ટ છે એને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ તો કે બંધારણ પસાર કરવામાં આવ્યું, બંધારણનો અમલ 26 જાન્યુઆરીએ કરવામાં આવ્યો. હવે તો કે ભારતના રહ્યા સહ્યા પ્રદેશો, હજુ પણ અમુક પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના તાબા હેઠળ હતા. ભારતમાંથી ફક્ત અંગ્રેજો જ ગયા હતા. હજુ ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ તો ભારતમાં પોતાની સત્તા હજુ પણ દબાવી રાખી હતી. તો એ જે પ્રદેશો છે એ પ્રદેશના લોકો પણ સ્વતંત્ર થવા ઈચ્છતા હતા, એ પણ ભારતીય સંઘમાં જોડાવા ઈચ્છતા હતા, જે ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના તાબા હેઠળ રહેતા હતા. તો કે ભારત સરકાર તેમજ ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારે હવે શું કર્યું? તો કે લોકોની તીવ્ર ઈચ્છા હતી કે ભારતીય સંઘમાં જોડાય અને ફ્રેન્ચ અને પોર્ટુગીઝના શાસન અને એનું જે શોષણ હતું એનાથી મુક્ત થાય. તેથી ભારત સરકારે એ જે ફ્રેન્ચો હતા, એ જે ફ્રાન્સ સરકાર હતી તે અને પોર્ટુગીઝ સરકાર હતી એની સાથે વાતચીત શરૂ કરી કે અમારા જે ભારત સંઘના પ્રદેશો છે એને ફરીથી અમારા હાથમાં સોંપવા. લોકોએ સ્વતંત્ર થવા લડત ચલાવી. હવે તે જે પ્રદેશમાં લોકો હતા એ લોકોએ શું કર્યું? તો કે જે રીતે આપણે પણ ભારતમાંથી અંગ્રેજોને કાઢવા માટે જે રીતે લડત ચલાવી હતી, આંદોલનો કર્યા હતા, એવી જ રીતે આ લોકોએ પણ આંદોલન કર્યા. હવે શું થયું? તો કે ફ્રેન્ચ અને પોર્ટુગલ સરકારે લડતને કચડી નાખવાના પ્રયત્નો કર્યા. લોકોએ તો ઉગ્રતાથી આંદોલન કર્યું હતું, પરંતુ સરકારે પણ તેને હજુ એ પ્રદેશો પોતાના તાબા હેઠળ જ રાખવા હતા, ત્યાં પોતાનું જ શાસન ચલાવવું હતું. એટલા માટે એ જે લડત ચલાવતા લોકો હતા એના ઉપર વિવિધ રીતે અત્યાચારો કરીને એ લડતને દબાવવાનો પ્રયત્ન કર્યો કે જેથી જો લોકો દબાઈ જાય તો ફરીથી પોતાનું શાસન ત્યાં ચલાવી શકાય, પરંતુ એવું કશું જ બન્યું નહીં. પોંડિચેરીમાં લોકોએ વિશાળ સભા ભરી ભારત છોડોનું એલાન કર્યું. હવે પોંડિચેરીમાં જે લોકો હતા એને ફ્રેન્ચ અને પોર્ટુગલની જે સરકાર હતી એનું જે વલણ હતું એ ખબર પડી ગઈ કે આ લોકો ભારતમાંથી જવા ઈચ્છતા નથી, પરંતુ લોકો પણ એની સત્તા હેઠળ રહેવા માંગતા નહોતા. એટલે પછી શું કર્યું હતું કે પોંડિચેરીમાં બધા લોકોએ મળીને વિશાળ સભા ભરી અને ફ્રેન્ચ અને પોર્ટુગલ સરકારને એલાન કર્યું કે ભારત છોડો. ઈસવીસન 1950માં ફ્રાન્સ અને ભારત સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી. હવે સરકારને ખબર પડી ગઈ કે અહીંયા વધારે સમય સત્તા ચલાવી શકાય તેમ નથી. લોકોની જે તીવ્ર ઈચ્છા છે એ જોઈને, લોકોનો મિજાજ પારખીને ફ્રેન્ચ અને પોર્ટુગલ સરકારે પણ ભારત સરકાર સાથે વાટાઘાટો ચાલુ કરી કે જે એના પ્રદેશો છે પરત આપવા માટેની વાતચીત શરૂ કરી. ફ્રાન્સે 13 ઓક્ટોબર 1954ના રોજ પોતાના સંસ્થાનોનો કબજો ભારતને સોંપ્યો. તો કે ફ્રાન્સ સરકાર જે હતી તેણે પોતાના તાબા હેઠળ જેટલી સંસ્થાઓ હતી એ બધા જ સંસ્થાનો, એ બધા પ્રદેશો ભારત સરકારને પરત સોંપી દીધા. ક્યારે? તો કે 13 ઓક્ટોબર 1954માં જેટલા પણ ફ્રાન્સ સરકારના તાબા હેઠળ જેટલા પ્રદેશો હતા એ એને ભારત સરકારને સોંપી દીધા. ફ્રેન્ચ સરકારે પોંડિચેરી અને કરાઈકલ. હવે ફ્રેન્ચ સરકારના તાબા હેઠળ કયા કયા પ્રદેશો હતા એના વિશે જોઈએ. તો કે પોંડિચેરી અને કરાઈકલ જે હાલમાં આપણું જે તમિલનાડુ રાજ્ય છે, તમિલનાડુ રાજ્યમાં આવેલા છે પોંડિચેરી અને કરાઈકલ. એ પછી જોઈએ તો કે માહી પ્રદેશ જે હતો, માહે, તે પણ ફ્રેન્ચ સરકારના તાબા હેઠળ હતો, જે હાલમાં આપણું કેરળ રાજ્ય આવેલું છે તેમાં એનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એ પછી જોઈએ તો કે યનમ. આ જે યનમ પ્રદેશ છે એ પણ ફ્રેન્ચ સરકારના તાબા હેઠળ હતો, તેનો સમાવેશ હાલમાં આપણે શેમાં કરી દીધો છે? તો કે આંધ્રપ્રદેશમાં એનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
એના પછી જોઈએ તો કે ચંદ્રનગર, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. હાલમાં એનો સમાવેશ પશ્ચિમ બંગાળમાં કરી દેવામાં આવ્યો છે. એ પણ ફ્રેન્ચ સરકારના તાબા હેઠળ હતા. તો કે આ જે 5 પ્રદેશો છે, પોંડિચેરી, કરાઈકલ, માહે, યનમ અને ચંદ્રનગર, આ પ્રદેશો ઉપર ફ્રેન્ચ સરકાર પોતાની સત્તા જમાવીને બેઠી હતી. પરંતુ આ બધા પ્રદેશો ફ્રેન્ચ સરકારે લોકોનો વિરોધ થતાં, ભારત સરકારની માંગણી થતાં એ ભારત સરકારને પરત સોંપી દીધા. આ 5 પ્રદેશો ભારત સરકારને સોંપ્યા, જેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. આ 5 પ્રદેશો છે એને ભારત સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો. પરંતુ આ જે 5 પ્રદેશો છે એ 5 પ્રદેશોનો વહીવટ એક જ જગ્યાએથી થાય છે. એ કયું છે તો કે પોંડિચેરી, જેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે હાલમાં પણ ઓળખીએ છીએ. અને એનું પાટનગર કયું છે તો કે કરાઈકલ. આ જે 5 પ્રદેશો છે, 5 પ્રદેશોનો વહીવટ પોંડિચેરીથી કરવામાં આવે છે. હવે જોઈએ તો કે હજુ કયા પ્રદેશો એવા હતા જે ફ્રાન્સ અને પોર્ટુગલની સત્તામાં હતા? તો કે આપણું ગોવા, દીવ, દમણ, દાદરા નગર અને હવેલી, 5. આ 5 રાજ્યો હજુ પણ પોર્ટુગીઝોનો કબજો હતો. ફ્રાન્સ સરકારે આ 5 રાજ્યો સોંપીને ભારતમાંથી ચાલી ગઈ, પરંતુ હજુ કોણ હતા આપણા ભારત ઉપર? તો કે પોર્ટુગીઝોનો કબજો હતો. તો કે આ જે પ્રદેશો છે ત્યાં પોર્ટુગીઝોનો કબજો હતો. 15 ઓગસ્ટ 1947થી રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ આ 5 પ્રદેશોમાં પ્રવેશ કર્યો. હવે ભારત સરકાર છે તે અને જે સત્યાગ્રહી જૂથો હતા તેને આપણું જે આજે ગોવા, દીવ, દમણ, દાદરાનગર અને હવેલી છે એ 5 પ્રદેશો હજુ પણ આપણે ભારતીય સંઘમાં ભેળવવા હતા. એટલા માટે ત્યાંના લોકોની મદદ કરવા માટે રાજકીય પક્ષો મોકલવામાં આવ્યા અને સત્યાગ્રહી જૂથો આ પ્રદેશોમાં મોકલવામાં આવ્યા. ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કર્યું. ગોવામાં ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું. એની આગેવાની કોની હતી? તો કે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કર્યું. હવે તો કે લશ્કરી દળોએ ગોવા, દીવ, દમણમાં પ્રવેશ કર્યો. ભારતનું જે લશ્કર હતું તેને ગોવા, દીવ, દમણમાં પ્રવેશ કરાવ્યો અને ગોવા, દીવ, દમણને ફરતી કોરથી ઘેરી લીધું. હવે શું થયું? તો કે એને જે લશ્કરી દળોએ પ્રવેશ કર્યો અને લોકોએ ઉગ્ર વિરોધ કર્યો, તેથી પોર્ટુગીઝ સરકારે લોકો ઉપર અત્યાચાર કરવાનો શરૂઆત કરી દીધી. હવે લોકો ઉપર અત્યાચાર કર્યા ત્યારે લશ્કરી દળો અને પોર્ટુગીઝના જે સૈન્યો હતા એ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું, જેમાંથી પોર્ટુગીઝ સરકારને પીછેહટ કરવી પડી. ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલે 19 ડિસેમ્બરની રાતે શરણાગતિ સ્વીકારી લીધી. ભારત સામે પોતાની હાર સ્વીકારી લીધી. તો કે ક્યારે? તો કે 19 ડિસેમ્બરની રાત્રે. ભારત સરકારના જે સૈન્યો હતા તે અને પોર્ટુગીઝ સરકારના જે સૈન્યો હતા તેમાં પોર્ટુગીઝ સરકારના સૈન્યોએ ધીરે ધીરે પીછેહટ કરવાની શરૂઆત કરી દીધી, જેથી પોર્ટુગીઝના ગવર્નર જનરલે પોતાની હાર સ્વીકારી લીધી. ભારતના બંધારણના 12મા સુધારામાં ગોવા, દીવ, દમણ, દાદરા, નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. આજે 19 ડિસેમ્બરની રાત્રે શરણાગતિ સ્વીકારી લીધી પછી તો કે તેને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા અને લોકોએ સ્વતંત્રતાની ઉજવણી કરી. ઠેર ઠેર મીઠાઈઓ વેચવામાં આવી, પછી તો કે પોતાના ઘરને શણગારવામાં આવ્યા, એકબીજા સાથે મિલન સમારંભ કરવામાં આવ્યા. એ રીતે પોતાના જે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી અને આ જે બધા પ્રદેશો છે એને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. ત્યાર પછી જોઈએ તો કે 30 મે 1987માં 30 મે 1987માં ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડ્યા. હવે જે ગોવા આખું હતું એમાંથી દમણ અને દીવ બંનેને અલગ પાડવામાં આવ્યા. હવે ગોવા અલગ થયું, દમણ અલગ થયું, દીવ અલગ થયું, તો એના પાટનગર પણ અલગ અલગ થયા.
તો આપણે જોઈએ કે દાદરા નગર હવેલી છે એનું મુખ્ય મથક કયું છે તો કે સિલવાસા. દાદરા નગર અને હવેલીનું મુખ્ય મથક છે સિલવાસા. પછી દમણ અને દીવ આ બંનેનું મુખ્ય મથક એક છે. કયું છે તો કે દમણ છે. એના પછી તો કે ગોવાનું મુખ્ય મથક છે પણજી. હવે આપણે જોઈએ તો કે ગોવા છે એ રાજ્યમાં આવે છે, જ્યારે દમણ, દીવ, દાદરાનગર અને હવેલી છે જે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં એનો સમાવેશ કર્યો છે. આ રીતે અહીંયા જે બાકીની રહી શક્યા પ્રદેશો અન્ય સરકારના હસ્તકમાં હતા તેને પણ ભારત સરકારે ધીરે ધીરે કરીને પોતાના તાબા હેઠળ લઈ લીધા, જેથી ભારતીય સંઘમાંથી અંગ્રેજો, ફ્રેન્ચો અને પોર્ટુગીઝો બધાનીમાંથી લોકોને મુક્ત કરવામાં આવ્યા અને બધાની સત્તા ભારત સરકારે પોતાના હસ્તક લઈ લીધી અને બધા પ્રદેશોને ભારતીય સંઘમાં ભેળવી દેવામાં આવ્યા. હવે આપણે જોઈએ તો કે અહીંયા હવે ગોવા, દીવ, દમણ, દાદરાનગર હવેલી, પોંડિચેરી આ બધા જ રાજ્યો અન્ય સત્તાઓમાંથી અન્યના શોષણ હેઠળ હતા, અન્યના તાબા હેઠળ હતા, એ બધા મુક્ત થયા ત્યારે એક આખા અખંડ ભારતની રચના થઈ. હવે એ અખંડ ભારત એક બન્યું ત્યાર પછી આપણે જોઈએ તો કે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી, જેમાં આ બધા જ રાજ્યો આવી જાય છે. હવે આ જે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેના વિશે આપણે આગળના વિડીયોમાં જોવાનું છે.